જમીનના પેટાળમાં અનેક રહસ્ય દબાયેલા હોય છે, પરંતુ આ રહસ્ય જ્યારે પણ સામે આવે છે ત્યારે જવાબની બદલે નવા સવાલોનો જન્મ થાય છે. અને આવું જ કંઈક થયું છે કચ્છમાં. સિંધુ ખીણની સંસ્કૃતિના સાક્ષ્ય આવ્યા સામે. પડતા બેટના રહસ્ય પરથી પડદો ઉંચકાશે. પુરાતત્વવિદોને મળી મોટી સફળતા. કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની સીમમાં ખોદકામ દરમિયાન સામૂહિક કબ્રસ્તાન મળી આવ્યું. વાત છે વર્ષ 2018-19ની. કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટીએ મળી આ સંશોધન કર્યું હતું. સામૂહિક કબ્રસ્તાન મળ્યા બાદ સવાલ થયો કે આ કબરો કોની છે અને તે ક્યાં રહેતા હતા. કબ્રસ્તાન હોય તો ચોક્કસ આસપાસ કોઈ શહેર કે ગામ વસેલું હોય. 5200 વર્ષ જૂના આ રહસ્યનો ઉકેલ લાવવા માટે પુરાતત્વવિદોએ આસપાસ ખોદકામ શરૂ કર્યું અને સફળતા મળી છે. કબ્રસ્તાન મળ્યું તેના 1.5 કિલોમીટર દૂર આવેલ પડતા બેટ વિસ્તારમાં. અહીં આવેલી ટેકરી પર પુરાતત્વવિદોને અનેક પૌરાણિક પુરાવાઓ મળી આવ્યા છે. ये जो बरियल्स हैं ये हमारे को इसलिए इम्पोर्टेंट है क्योंकि इनकी डेट 4800 है और ये हड़प्पन्स के टाइम पे अर्ली हड़प्पन्स के टाइम फ्रेम में आता है. और इसके साथ में अगर 500 ग्रेव्स यहाँ पर है तो ये लोग कहाँ पे रहते थे. अगर एक आदमी यहाँ पर हम बरियल्स कर रहे हैं तो ये लोग कहाँ रहते थे वो एक चीज इम्पोर्टेंट है जो कि हमको ढूंढना है. और उसी को ढूंढने के तरीके में हमने यहाँ पे पर्दा पेट करके जगह है वहां पे हमने एक्सकेवेशन किया जो कि 20 मीटर्स बाय 20 मीटर्स का साइट था. પડતા બેટના 4 હેક્ટર વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું. અહીં સંશોધકોને 2 મુખ્ય જગ્યાઓ મળી આવી. નવાઈની વાત તો એ છે કે અહીંથી માટીના વાસણો, પ્રાણીઓના હાડકાં અને વસ્તુઓ મળી આવી. મળેલી વસ્તુ દર્શાવે છે કે અહીં લોકો 3200 બિફોર ક્રાઇસ્ટથી 1700 બિફોર ક્રાઇસ્ટ સુધી લોકો વસતા હશે. અહીં પ્રારંભિક હડપ્પન, અદ્યતન હડપ્પન અને હડપ્પનના અંતના સમયગાળાની વસ્તુઓનો સમાવેશ થાય છે. जो पर्दा पेट करके साइट है यहाँ पर हमको राउंड स्ट्रक्चर्स और रेक्टेंगुलर स्ट्रक्चर्स, रेजिडेंशियल स्ट्रक्चर्स मिले हैं. हमको यहाँ पर गोट्स, काउस और शीप्स के स्केलेटन्स भी मिले हैं. हमें यहाँ पर कार्नेलियन और शेल्स फ्रैगमेंट्स भी मिले हैं जो कि सेमी प्रेशियस स्टोन्स के अंदर आते हैं. हमको यहाँ पर साथ में हैमर स्टोन्स, ग्राइंडिंग स्टोन्स और वो सब भी मिले हैं. સિંધુ ઘાટીની સંસ્કૃતિ ઇજિપ્તની સંસ્કૃતિ પણ જૂની સંસ્કૃતિ માનવામાં આવે છે. કચ્છ યુનિવર્સિટી, કેરળ યુનિવર્સિટી ઉપરાંત અન્ય ઘણી દેશ વિદેશની સંસ્થાઓ આ સંશોધનમાં જોડાઈ છે અને પડતા પેટના તમામ રહસ્યોને સામે લાવવા માટે મથામણ કરી રહી છે. ત્યારે ભવિષ્યમાં ભૂતકાળના અનેક રહસ્યો સામે આવશે તે નક્કી છે. હવે જોવાનું એ રહેશે કે એ રહસ્યો નવા સવાલો પેદા કરે છે કે જવાબ. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ. તો પુરાતત્વવિદોને જે આ મોટી સફળતા મળી છે, 5200 વર્ષ જૂનું રહસ્ય ક્યાં સુધી રહેશે અકબંધ. સિંધુ ખીણની સંસ્કૃતિ પાકિસ્તાનથી રાજસ્થાન અને કચ્છ સુધી વિસ્તરેલી હતી ત્યારે કચ્છની જમીનમાંથી આ પુરાવા મળી આવ્યા છે અને આ અવશેષો અનેક સવાલ પણ પેદા કરે છે. કચ્છના જૂના ખટિયા ગામ પાસે ખોદકામમાં થોડા વર્ષો પહેલા કબ્રસ્તાન પણ મળી આવ્યું હતું, જેના પગલે આસપાસ વધુ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ હવે જે પુરાવા મળી આવ્યા છે તેના પગલે દુનિયા આખી ચોંકી ઉઠી છે. ત્યારે પુરાતત્વવિદોને ક્યાં મળ્યા છે આ પ્રાચીન પુરાવા તે પણ અમે આપને બતાવ્યું. તેનું જે મહત્વ રહેલું છે અને તેના કારણે જ હવે દુનિયાભરના જે લોકો છે તે કચ્છ તરફ પણ પહોંચી રહ્યા છે. અને કચ્છમાં જે રીતે ખૂબ જ મોટી સંખ્યામાં ટુરિસ્ટો તો આવતા જ હોય છે સમગ્ર દુનિયાભરમાંથી રણોત્સવ જોવા માટે તેમજ અન્ય જે સંસ્કૃતિ છે ભારતીય ગઢ કચ્છની તે જોવા માટે. અને હવે તેમાં જે નવું નજરાણું છે તે પણ ઉમેરાયું છે. તો કચ્છમાં જે રીતે ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.